સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગરમાં મુમોક્ષુ ક્ષિપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિરન મેં દુર્લભ મનોહર સંત સેવા વિરહથી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પૂરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. કેવા વચન? જેના વચન બળે જીવ નિર્વાણ માર્ગને પામે છે. ગયા સમાગમમાં આપણે બ્રહ્મચારીજીનું નૈષ્ટિક બ્રહ્મચર્ય એ વિશે જોયેલું. હવે લેખન શક્તિ સાવ ભર યુવાનીથી લેખ તો લખતા જ. કુળ ધર્મે જૈનેતરમાં જન્મેલા પાટીદાર એટલે મહાભારત રામાયણ પુરાણનો તો અભ્યાસ હતો જ. વ્યવહારિક રીતે શેક્સપિયર, બેન્જામિન ફ્રેન્કલિન, નેપોલિયન બધું વાંચેલું. અને વિલ્સન કોલેજના બીએ. એ જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના લેખ આવતા ઇંગ્લિશ, જોઈન્ટ ફેમિલી વર્સિસ ન્યુક્લિયર ફેમિલી. અત્યારે લેખ આપવો હોય ને એવો બહુ અઘરું પડે, ત્યારે લેતા એનો લેખ. એટલે શો પછી જબરો હતો, લેખન શક્તિ જબરી હતી. એ બધું આ તરફ વાળી નાખ્યું એને. અને શું થયું? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ બે સૂર બસે. પછી તો લબ્ધિ ખીલે. ગોપાલદેવે કહેલું ઈડર ક્ષેત્ર પ્રભુસિંહજીને કે અંબાલાલને ત્યાગ અને વૈરાગને લઈને, ભક્તિને લઈને એવી લબ્ધિ પ્રગટી છે કે અમે 5-10 દિવસ પહેલાં બોલ્યા હોય એ અક્ષરશ લખી લાવે છે. આ ઉપદેશ જે છે ને વચનામૃતમાં, એ ગોપાલદેવ બોલ્યા હોય ક્યાં? ઝવેર બાપાને ઘરે પહેલે માળે, અને અંબાલાલભાઈ ઈશ્વર વાડીલાલ જે અત્યારે ઘર છે ત્યાં બીજે માળે રસોઈ કરતા હોય. બરોબર પકડે, બધું લબ્ધિ પ્રગટે. ગોપાલદેવ ચેકિંગ કરે બધું બરોબર છે. આ ઉપદેશ છે આખું ગોપાલદેવ બોલ્યા હોય, અંબાલાલભાઈ ઝીલ્યું હોય. એમ બ્રહ્મચારીજી દાસાનું દાસ થઈને રહ્યા, ભણતર ભૂલી ગયા પોતાનું વ્યવહારિક. વિલ્સન કોલેજના એ જમાનામાં ઇંગ્લિશ સબ્જેક્ટ સાથે બીએ હતા. પ્રોફેસર સ્કોટ લંડન એના ટીચર હતા, ગાઈડ હોય ને થીસીસ માટે. બધું ભૂલી ગયા. તન સે, મન સે, ધન સે, સબસે. આણંદ જિલ્લાના કલેક્ટર થવાનું છોડી દીધું અને પ્રભુના દાસના દાસ છે. શું કહે છે? હું પુસ્તક લખીશ એમ નહીં, હું વાંચન કરીશ એમ નહીં, વ્યાખ્યાન કરતા છે. હું ઘંટ વગાડીશ, તમારો વાંચવાનો સમય થઈ જશે. એટલે હું કૂવામાંથી પાણી કાઢીશ. મને એક જણની ખીચડી કરતાં આવડે છે, તમે કહેશો તમારે 2 જણની બનાવીશું. તમે જે ફરશો ધર્મ પ્રવનો અર્થ, હું પાછળ ફરીશ. પણ તમે જે શ્રાવકને ઘરેથી વોરાવશો ત્યાંથી હું પાણીનો ગ્લાસે નહીં પીવું, તમને બોજો નહીં પડું. અને તમારી સેવા જે શ્રાવકો કરે છે એને હું બોજો નહીં પડું, હું મારું કરી લઈશ. લબ્ધિ પ્રગટી, લેખન શક્તિ ખીલી. પછી વ્યવહાર તો હતો ક્ષયો પશમ, પણ એ બધી નકશી માટી ઉપરની ને આ સોના ઉપર નકશી કરી. પછી આ દેહના 65 વર્ષના આયુષ્યમાં જેણે શરૂના 32 વર્ષ સુધી તો જૈન કે નવકાર વિશે કંઈ જાણ્યું જ નથી. એટલે અડધા 50% સુધી તો 65 વર્ષનું આયુષ્ય, 32 વર્ષ સુધી નવકાર મંત્ર જ નહોતો ખબર. જન્મે જૈન હોય તો કુલ ધર્મે જ મળ્યું હોય ગળથુથીમાં, એટલે ઘણું બધું ખબર હોય. નવકાર મંત્ર ખબર હોય, ઘણા લોગસ હોય, ઈરિયાપથિકે આવડતું હોય, લોગસ આવડતું હોય, દેરાસરે જતો હોય, પર્યુષણમાં શું કરવું એ ખબર હોય. નવકાર મંત્ર. અને બાંધણી ગામમાં જન્મેલા. અત્યારે બાંધણી મિયાણાનું ગામ. ય યતિનો ય, મ મુનિનો મ, કોઈને ખબર જ ન હોય. અત્યારે ન ખબર હોય.
તો ત્યારે ક્યાં 32 વર્ષ સુધી નવકર કે જૈન વિશે કંઈ જાણ્યું નથી એવા બ્રહ્મચારીજીના અંતરચક્ષુ પ્રભુજીની કૃપાએ ઉઘડી ગયા. બધું શીખાઈ જાય. જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. આત્મા ઉપર ક્યાં જાપ સિક્કો છે કે આ બ્રાહ્મણ છે કે આ તો પાછળથી સમાજ વ્યવસ્થા માટે ગોઠવેલું છે. જો જગત કરતા હોય 60 કિલોનું શરીર આપ્યું, એક તાગડો નાખી દેવો જોઈએ ને કે આ બ્રાહ્મણ છે, જોશી કે ઉપાધ્યાય, આટલો દોરો આપવામાં શું વાંધો હતો? જગત કરતા હોય ઉપર અલ્લાહ બેઠા હોય તો સુનત કરીને મોકલે ને. પણ નાના છોકરાને રડાવો બધા વચ્ચે, બધા મજા કરે, મીઠાઈ ખાય ને આ છોકરો રડે અબ્દુલ બનાવવા માટે. આ તો બધી ગોઠવણ છે સાહેબ. આત્માને ક્યાં જાત, એ રૂપી પદાર્થ જ નથી, રૂપાતી જ છે. એટલે કુપાલદેવે અડધી લીટીમાં લખ્યું ખાલી જાતિ વેશનો ભેદ નહીં, કયો માર્ગ જો હોય. આ સમજાઈ જાય તો કેવા મતભેદ બધા નીકળી જાય. પછી કુપાલદેવ કોઈ મતભેદ રાખીને કોઈ મોક્ષે ગયા નથી. મત હોય ત્યાં સત હોય જ નહીં. આ એમાં આખી જિંદગી પૂરી કરી નાખે. આ અમારું ના તમારું, સાચું હોય અમારું, ખોટું હોય તમારું નહીં, કોઈનું નહીં, કચરા પેટીમાં. આ થઈ જાય પછી અધ્યાત્મનો માર્ગ હાથમાં લાગે ને. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાચ છે જન્મ તે નાલ. લખ્યું 37મા પત્રમાં કુપાલદેવે. હું કોઈ ગચ્છમાં નથી, આ ધ્યાન રાખજો. તરત જ પરુષ કોઈને પૂછો એટલે તરત જ છાતી ઠોકીને કહે અમે શ્વેતંબર છીએ, અમે દિગંબર છીએ, અમે ચોથનું પ્રતિક્રમણ, અમે પાંચમનું પ્રતિક્રમણ કરીએ. ચોથનું નહીં, પાંચમનું નહીં, આપણે પાપનું પ્રતિક્રમણ કરવું છે, ચોથ ને પાંચમનું નહીં. એમાં એમાં આખી જિંદગી કાઢી નાખે. જિંદગી નહીં, ભો નીકળી જાય. એ જ ભાવ સાથે દેહ છોડે એટલે સાથે લઈ જાય ને બી, પાછું ઉગે ભવાંતરે. ફરીવાર કોડાકોડી સાગરપમ પછી માણસ થાય. ત્યારે ક્યારે માણસ થાય કોને ખબર? પછી આવા ખ્યાલ હોય મિથ્યાત્વના એટલે હોયો જ ગયો હોય ને. ફરીવાર પાછો મનુષ્ય થાય ત્યારે. અનંતકાળથી આ જ કર્યું છે. પાથરોમાં રાત જાય તો સુવે ક્યારે? જૈન કે નવકર વિશે કંઈ જાણ્યું નથી એવા બ્રહ્મચારીજીના અંતરચક્ષુ પ્રભુજીની કૃપાએ ઉઘડી ગયા અને પોતાના મોટા ભાઈને પત્ર લખી સંસાર છોડવાની આજ્ઞા માગતો એવો 18 પાનાનો પત્ર લખે છે. શા માટે? પોતાને કંઈ જરૂર નહોતી એ રીતે આજ્ઞા લેવાની કંઈ. પણ નમાયા બબુ 5 વર્ષનો છોકરો સાચો છે કોણ? સદાને માટે સંસાર છોડવો છે. કે તમારા છોકરા સાથે આની ખીચડી કરશો તો હું તમને સોંપી જાઉં છું. નમાયા બબુને માં નથી પાછી એ છોકરો. આપણને એમ થાય ને કેટલી ક્રૂરતા નિર્દયતા વાપરી. મારા વગર છોકરાનું શું થશે? 2.5 વર્ષના ત્યારે મા તો ગુમાવી દીધેલી, 5 વર્ષના ત્યારે માન બાપ બે ગુમાવી દીધા ને. બ્રહ્મચારીનું આયુષ્ય 65 વર્ષ હતું, એનું 76 વર્ષ આયુષ્ય હતું. અમે એને બેસતા ભણ્યા, સ્કૂલમાં માસ્તર હતા. પછી તો ભક્તિ કરતા આખી આત્મસિદ્ધિ મોઢે બોલે. 76 વર્ષ જીવે. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તણે, કે હું હોઈશ તો આ મોટો થશે. બરોબર, બધું થાય જ છે એવી રીતે કર્મ પ્રમાણે. પ્રારબ્ધમાં જે લખ્યું હોય ને, પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. એ બબુનું ને બબુના પિતાનું બધાનું વ્યવહારિક પ્રારબ્ધ લખાઈ ગયું હોય પહેલાં કાર્બન શરીરનું. પહેલે પ્રારબ્ધ બના પીછે બના શરીર. પુરુષાર્થ ધર્મ એ કરશે તો જ થશે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. ત્યાં નસીબ કામ ન હોય કે મારું નસીબ હશે ને એટલે હું મંદિરમાં જઈશ, પછી મારું નસીબ ખીલશે ને ત્યારે હું સત્સંગમાં જઈશ. તારું ખીલી રહ્યું ક્યારે? પછી ખીલે જ નહીં ક્યારે. એ ખીલવવું પડે. એ બાજરાનો દાણો છે ને એને પાણી ભીનો કરી, ભીની માટીમાં નાખી, ખાતર નાખી માવજત કરવી પડે તો જ ઉગે. નહીં તો લાખ વર્ષ કોઠીમાં પડ્યો રહે, અંકુરો ફૂટે નહીં કાંઈ. કોપલ કે આપણે જેવા પાછા કોઈ ભણેલા હોય ને કે ના એ તો સડી જાય. અમને ખબર છે કે 2 વર્ષમાં સડી જાય, 3 વર્ષમાં સડી જાય. કોપલ ખુલાસો કર્યો પડે, ત્યાં મહેનત કરવી પડે. એટલે વ્યવહારિક ખાતું આપણા હાથમાં છે જ નહીં. કાર્બન શરીરમાં લખીને આવ્યો છે, જેના ભાગ્યમાં જે સમયે જોઈ લખ્યું તેને તે સમયે તે જ પહોંચે. નરસિંહ મહેતાએ કીધું, કુપાલદેવે કહ્યું, સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે એ વ્યતીત થશે, બીજે જશે પાછો.
કંઈ બાકી નહીં હોય તો પ્રારબ્ધમાં વ્યવહાર તો મોક્ષે જશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષમાં. નમાયા બાબુને મોટાભાઈને સોંપી સદાને માટે સંસાર છોડવાનો દ્રઢ નિર્ધાર ઝળહળે છે આ પત્રમાં કે હું સ્વ પર કલ્યાણ અર્થે જાઉં છું. મારું નાનું કુટુંબ નહીં, 2-4 જણાનું. વસુધા એવ કુટુંબકમ. આખા દુનિયાને કુટુંબ કરવું છે અને મારું અને જગતનું કલ્યાણ કરીશ. હજી આવ્યા નથી ત્યારથી જ એને શ્રદ્ધા છે કે હું સ્વ પર કલ્યાણ કરીશ. તિતિક્ષા કેવી હશે એને? પ્રભુજીને 2 પત્રો આજ્ઞામાં રહેવા દેવા અનુમતિ અર્થે લખ્યા. ગયા સમાગમમાં જોયેલા આપણે. જુરે છે, મને આવવા દો ને. તમે બીજાને તો કહો છો આવો, મને ભૂલથી તો કહો. જાણે મારું કંઈ છે જ નહીં એમ. ધન અને શાલીભદ્રની જેમ આવી જશો. પ્રભુથી પરીક્ષા કરે છે, હાથ નથી પાડતા. મોહનલાલજી મહારાજને પૂછો ને કે આ શિષ્યને રાખવા જેવો છે કે નહીં. ટેસ્ટિમોનિયલ હું એની સાથે સત્સંગ મેં કર્યો છે ચાતુર્માસમાં. મોહનલાલજી મહારાજ તો એના શિષ્ય હતા. એને પૂછી જોજો કે હા પડે તો મને આજ્ઞા આપજો આવવાની. જુરે છે નહીં તો એકવાર લખે મોઢું બગાડે ને પછી તમારું જ્ઞાન તમારી પાસે જાઓ, હું બીજે ઘણા મંદિર છે. રીસાઈ જાય ને આપણે. એ ખબર છે આ જ વસ્તુ સાચી છે. પરીક્ષા કરે પ્રભુથી, પછી આવવા દે. તરત જ આવો, જે કરવું એ કરજો. આ ગુરુજીનું લક્ષણ જ નથી. શિષ્યની નાનામાં નાની ભૂલ જેને ખબર નથી ને આચાર્યને, એ ગુરુ થવા લાયક જ નથી. ગોપાલદેવ કાન ખેંચે એવા ગુરુ ગોતવા જોઈએ. આ તો પોતાનો વખાણ કરે એવા ગુરુ ગોતે છે કે આવો શ્રાવકજી, તમે પુણ્યની બધી પૂર્ણ ઉદય છે, તમે મંદિરમાં આવ્યા, હા પુણ્યશાળી જીવ છો તમે, સર્ટિફિકેટ આપી દે. ઓલન પાડે જલ્દી. 2 પત્રો પ્રભુજીને આજ્ઞામાં રહેવા દેવા અર્થે લખ્યા. આ 5 ભાષા પર માસ્ટરી ધોરણ પુરુષ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મરાઠી તો આવડે જ. અર્ધમાર્ગીને સંસ્કૃત શીખ્યા પછી. શા માટે? કુપોદેવ અંબલભાઈને કહેલું કે જૈનના આગમ વાંચવા હોય તો સંસ્કૃત અર્ધમાર્ગી આવડતું હોય તો બરોબર સમજાશે. એ બ્રહ્મચારી પકડી લીધું. ઇંગ્લિશ તો એવું અઘરું લખે, આપણે બોલીએ જેવું નહીં. યા હો યા જેવો કોઈ શબ્દ જ નથી ઇંગ્લિશમાં. અમેરિકન ઇંગ્લિશ આ તો ખીચડી છે ભાષા, ઠેકાણ જ નહીં. યુરોપિયન ઇંગ્લિશ, આત્મસિદ્ધિ ઇંગ્લિશમાં ભાષાંતર આપણે વાંચીએ ને લમણા દુખે. દેહ છતાં જેની દશા વર્તે દેહાતી, એ પાછું કાવ્યમાં લખે. શેક્સપિયન ઇંગ્લિશ, બ્રિટિશ ઇંગ્લિશ સાચું, વ્યાકરણની ભૂલ ન હોય એવું. પાછું 5 ભાષા પર પ્રભુત્વ, માસ્ટરી ધોરણ પુરુષ, પ્રકાશન, લેખન કે મેનેજમેન્ટ કે અન્ય મોટા કામ ન માગતા એક ઝાડુ કાઢવાનું, કૂવામાંથી પાણી કાઢવાનું કે ઘંટ વગાડવાનું કામ, તે માટે રહેવા દેવા આજીજીપૂર્વક વિનંતી કરે છે. બાપરે, મને ઝાડુ કાઢવાનું કહેશે તો? વિલ્સન કોલેજનો ગ્રેજ્યુએટ કલેક્ટર થવાનો હોય તો હું એ સ્વીકારીશ. ખાલી તમારી બાજુમાં મને રહેવા દેજો. તમારે ઘેર તમને ઝાડુ કાઢવાની છૂટ આપશો ને, નોકરાણી તરીકે રાખશો. તમે ક્યાંક દાંતણ પાણી કરવા જતો છો, તમારો પગ મને અડી જશે ને, ચરણ સ્પર્શ થશે ને મને. ચાકર રાખો જી, ચાકર રાખો જી. બાગ બનાવશે ને પાણી પાછું, પણ ચાકર રાખો જી. દાસી, દાસ નહીં, દાસી થઈને રહેવું છે. દાસી થઈને રહેવું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. ઇન્દ્રાદિક દેવોને પણ મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગ્ય જો. શ્રીમદ સદગુરુ સેવો સેવ્ય બુદ્ધિ કરી. ગુરુની આરાધના કરવી હોય ને આજ્ઞાનું, તો લઘુતા જોઈએ, દીનતા. લાચાર, દિન ની સાધન. આ 20 દોહા એ દીનતાના દોહા છે. મારી પાસે કાંઈ નથી. વ્યવહારમાં નહીં, હા વ્યવહારમાં માથું ઊંચું રાખવાનું. કાંગો, કાલો નહીં થવાનું. લાચાર, મને મદદ કરો ને. ભીખ માંગવાની મનાય છે પરમાત્મા. સમાગમમાં દિન પણ આવું નહીં. તમારી કાર ક્યાં જાય છે ભાઈ? એક સીટ ખાલી છે. આ મુમુક્ષુનું લક્ષણ નથી. ઓલો સામેથી બોલાવે તો બેસવાનું, બેસવું હોય તો. પરીક્ષા કરવાની કે ના હું હાલીને જઈશ. આ વ્યવહારમાં તો બહુ હાથ જોડે છે, બધે માથું નમાવે છે. આ લોકોને ખબર હોય ને, મિથ્યા સમતમ આવી જાય.
બધા હાથ જોડે આમ. આ નહીં. પરમાર્થમાં સત્પુરુષ પાસે લઘુતા કે દીનતા નથી. લઘુતા કે દીનતા શું કહું પરમ સ્વરૂપ. એટલે 20 દોહમાં આવે ને નથી લઘુતા કે દીનતા. લોકો વ્યવહારમાં સમજે છે એટલે આમ કર્યા કરે. મનમાં તો મેલ હોય, હૈયે કાંઈ ને હોઠે કાંઈ. આ મિથ્યા ક્ષમતા કઈ છે? મનાય છે અધ્યાત્મમાં. મિથ્યા ક્ષમતા અધોગતિનું કારણ છે. નમન નમન મેં ફેરે બહોત નમે નાદાન, દગલ બાદ દેડા નમે ચત્તા ચોર કમા. એટલે બહુ નમસ્કાર કરતો હોય ને, ધ્યાન રાખવાનું. એ પગમાં ચાંદીના સોનાના કડા કાઢી નાખવાનો હોય, ચેતતા રહેવાનું. આ મિથ્યા ક્ષમતા છે જે મનમાં હોય. એ જ ઘણા બહુ વિવેકી હોય. અમારા ઘરે તમારા પગલાં ક્યાંથી? તમારા દર્શન થયા. શું લેશો? નાસ્તો. મનમાં તો એમ થાય પાણી પીને જાય તો સારું, પણ કહેતો હોય કે ના, જમીન જાજો. મહામોહનીય કર્મ છે. મેલો છે મનનો. એ સરળતા જોઈએ. હૈયે હોય હોઠે હોવું જોઈએ. અમે અમારા ઘરે કોઈને બોલાવતા નથી, અમે તમારા ઘરે નહીં આવીએ. ચોખ્ખો. દોસ્તી કરે તો દુશ્મની થાય ને. દોસ્તી કરવી જ નથી તો દુશ્મની ક્યાં જ થશે? જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ નથી. અખંડ સિદ્ધાંત છે આ. છોડી દોસ્તી તોડ્યું વેર, એ સંતોને લીલા લહેર. ઘંટ વગાડવાનું કે કૂવામાંથી પાણી કાઢવાનું કામ આપશો, ઝાડુ કાઢવાનું કામ આપશો તો મારે મંજૂર છે. હું લેખન પ્રકાશન ખાતું સંભાળીશ, હું વાંચન કરીશ, એમ નહીં. લખે છે હું તમારા પડછાયા તરીકે સાથે સાથે રહીશ, જેમ રામની પાછળ લક્ષ્મણ હતા એમ. પણ જ્યાંથી તમે વરાવો ત્યાં હું પાણી પણ પીશ નહીં. એ તમને બોજો નહીં. તમારી વૈયાવત જે શ્રાવો કરે એના ઉપર બોજો નહીં. પરમ કુબોધને પોતાની ભક્તિના પુરુષાર્થ અને પ્રભુજીના સત્સંગ સમાગમના બળને લઈને પ્રત્યક્ષ કરે છે. પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ ખેલે છે. અને 19 પત્રો, પત્ર સુધામાં પત્ર નંબર 4 થી 22 કુપોલદોને લખે છે. કુપોલદો હયાત નથી, સ્વદેહે આ ભવે મળ્યા નથી. જો છે ભવાણિયા મુંબઈ એમ સમજીને કે તમે જ્ઞાની છો ને, તમે તો સમય સમયની વાત જાણી દેખી રહ્યા છો. હું આંધળો છું, તમે તો મને જુઓ છો ને. પત્ર લખે છે. પ્રત્યેક કર્યા, પ્રત્યેક લઘુ કામમાં તેને સંભાળો. જ્યારે આપણે કાંઈ પણ કામ કરતા હોય ને, વ્યવહારના કે પરમાત્મા, ત્યારે વિચારવાનું કે પરમાત્મા ભગવાન બધું જોઈ રહ્યા છે. પછી ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, અનીતિથી કમાય પછી કે ભગવાન જોવે છે મને, અને ડર જ નથી કાંઈ. એવું કાંઈ છે જ નહીં. ખાલી બહુ તકલીફ થાય ને, બહુ રોગ ફેલાઈ જાય, કેન્સર બધે, મોટો હાર્ટ એટેક આવે, ત્યારે ભગવાન સાંભળે. દુઃખમાં સાંભળે રામ, સુખમાં તો સાંભળે સોની. એની ભક્તિ એવી જ હોય ને, પછી એનું ફળ એવું જ હોય ને. પછી સકામ ભક્તિ છે એની, નિષ્કામ ભક્તિ નથી. એટલે કોઈ બધું લખ્યું હું તમારી સમીપ જ છું એમ સમજો. એ તો જ્ઞાની છે, સમય સમયની વાત જાણી દેખી રહ્યા છે. તો બીજાને ક્ષેત્ર સાંભળ જ નથી ખબર, પણ એને તો ખબર જ છે કે આ ક્ષેત્રીને અનિત્યનું કમાય છે. એનો પ્રસાદ સ્વીકારે, એની સેવા સ્વીકારે. એ તો ચોરીના પૈસા છે, રૂપિયાના 3 આઠાના કર્યા છે. જો એવું ન હોત તો બધા પૈસાવાળા પહેલાં જ મોક્ષે વ્યા જાય ને. એવું વ્યવહારમાં તો દેખાતું નથી. બાઇબલમાં કહે છે ઈસુ ખ્રિસ્ત, ભલે એ તો એકાંતિક વાત છે કે પૈસાવાળાની પ્રાર્થના હું સાંભળતો નથી. એ તો ભલે એકાંત છે, પુણ્યની બધી પુણ્ય હોય, નીતિથી એ કમાણો હોય. એમાં એમ લખ્યું છે કે જેના હાથ હિંસાથી ખડાયેલા છે અને જે બહુ ધનવાન છે એની પ્રાર્થના હું સ્વીકારતો નથી. ઈસુ ખ્રિસ્ત એમ કહે છે. જ્ઞાની પૂછે પૈસા ક્યાંથી લાવ્યો, કાન પકડે પહેલા. લાગે કે આ સ્વીકારવા જેવું છે તો સ્વીકારે. પરમ કુબોધને પ્રત્યેક કરે છે અને 19 પત્રો લખે છે. એમાં પોતાની દશા, આલોચનાને પ્રતિક્રમણ કરે છે. 24 માંથી 22 કલાક જાગ્રત છે, ખાલી 1.5-2 કલાક સૂવે છે કે જે નિંદ્રા એનો ભાગ પડાવે છે. તમારી કૃપા થશે તો હું નિંદ્રાને જીતી લઈશ. સર્વઘાતીની પ્રકૃતિ મને હેરાન કરે છે. સૂઈ ગયો એટલે જીવતું મળતું જ ને.
આ હોંશિયો છે કે છે બહુ સારી ઊંઘ આવ્યા, એટલે મેં દર્શનાવણી કર્મ બાંધ્યા જબરા. ઊંઘ ન આવતી હોય ને દવા લે છે સુવાની, તારે નસીબ હોય તો તને ઊંઘ ન આવે. અનંતકાલથી સૂતો જ છે ને ભાવ નિંદ્રામાં. તારા પુણ્ય ભેગા થાય ને પછી તારી ઊંઘ ઉડે. આ દવા લે છે સુવાની, પૈસા ખર્ચીને ડૉક્ટરને ફી આપીને. જાગૃત થવું જ નથી એને. ગોપાલદેવ પુષ્પમાળામાં 12મે વર્ષે પહેલું વાક્ય લખે છે, અનંતકાલથી સૂતો જ છે, ભાવ નિંદ્રા ટાળવાનો પ્રયત્ન કરો. આ શબ્દ ભાવ નિંદ્રા, આ ખુલ્લી આંખે સૂતો જ છે આજે. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મળે મરે છે. એટલે સુવાની મહેનત નહીં, જાગવાની મહેનત કરવાની છે. એર કન્ડિશન કરે, પછી પાછો થોડો પંખોય કરે એટલે ઠંડી હવા લાગે ને, અંધારું કરી દે, ઝીણું મ્યુઝિકે રાખે એટલે ઊંઘ આવે છે. આ સુવાની મહેનત કરે છે, જાગવાની મહેનત કરવાની છે. જાગ્રત તારે જાગ્રત થતું આમ આવ, તને સાચો રસ્તો બતાડું જ્ઞાની કે. અને શું જ છે, જૈન પરિભાષામાં દર્શનાવણીય કર્મ કહ્યું છે ઊંઘે. એટલે જેને સાચી વસ્તુનું ભાન ન થવાનું હોય ને એને ગાઢ ઊંઘ આવે. દર્શનાવણી કર્મ જબરા હોય. સામાન્ય રીતે આરોગ્યની દ્રષ્ટિએ 6 થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, એની ના નહીં. ગોપાલદેવ 2 પ્રહર એટલે 6 કલાકની છૂટ આપી છે. સંગણ નબળા છે એટલે 7 કલાક 8 કલાક, ત્રીજો ભાગ દિવસનો. વિજ્ઞાનને આ મંજૂર છે. એટલે વધારે સૂવે તો વધારે ફ્રેશ થાય એવું નથી, ડલ થતો જાય, બુદ્ધિ બેડ મારતી જાય. પણ પછી ભક્તિ કરી હોય ને મોડા સુધી રાત્રે, એટલે માનો કે 6 ને બદલે 4 કલાકની ઊંઘ થઈ, બીજે દિવસે વધારે સૂવે. એક દિવસે ન જમ્યું હોય એટલે બીજે દિવસે ડબલ ન જમવાનું હોય. કાંઈ આ મેડિકલ સાયન્સની ખબર છે, વસૂલ કરે. પણ કેમ કે ટેવાયેલો છે ને ખાવામાં ને સૂવામાં. આ તો વિજ્ઞાન છે, આ વિતરાક વિજ્ઞાન છે. અને આધુનિક વિજ્ઞાનને ખબર છે કે આગલે દિવસે આપણે જાગ્યા હોય ને, માનો કે જરાય ન સૂતા હોય તો બીજે દિવસે કાંઈ પછી 48 કલાક ન સૂવાનું હોય, 12 દુ 24 કલાક ન સૂવાનું હોય કાંઈ પછી. આ તો વિજ્ઞાનની ખબર છે. આ પોતાને મેળે મન મનાવે ને એ પ્રમાણે પ્રમાદ કરે. પછી ઊંઘ તો પ્રમાદના ખાતામાં આવે. ઊંઘ અને આહાર વધારે વધે ને ઘટાડે ઘટે. ઘણા 10 રોટલી ખાતા હોય તો 40 કિલો જ હોય, ઘણા 3 રોટલી ખાતા હોય તો 90 કિલો હોય. આ વિજ્ઞાનની ખબર છે અને વિતરાક ભગવાનને તો ખબર જ છે કે જાજુ ખાય તો જાજી તંદુરસ્તી કાંઈ નહીં, ઉલટા જાજુ ખાય જલ્દી મરે. આલોચના પ્રતિક્રમણ અને બોધ જ્ઞાન પીપાસ રૂપે અને સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રનું મહાત્મ્ય, એમાં 5 વ્રત સમાવિષ્ટ છે. કે જો સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર એને આત્મસાત થાય ને, આ સહજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્ર જે ગોપાલદેવે આપ્યો છે એને દીક્ષિત થઈ ગઈ. આખો પત્ર લખે છે પ્રભુ ગોપાલદેવને કે આમાં 5 મહાવ્રત સમાવિષ્ટ છે. કારણ કે અમારી આગળ તો છે કુલ ધર્મના મંત્ર. નવકાર મંત્ર છે, કોણે આપેલો? બાપ દાદાએ. છોકરી પરણીને સાસરે ગઈ એણે આપેલો નવકાર મંત્ર. સાસુએ, સાસુનું કાંઈ ન માને, આ માની લે કે આ મને કહ્યું છે. તો ગોપાલદેવને નહોતો આવડતો મંત્ર, નવકાર મંત્ર. પ્રભુજીને નહોતો આવડતો. જે કુળમાં જન્મે એ એનો ધર્મ, અને જે કુળના કુળગુરુ મંત્ર આપે એ એનો મંત્ર. અનાદિકાલથી આ જ કર્યું છે. એટલે અનાર્ય કુળમાં જન્મે તો એનો ધર્મ, આર્ય કુળમાં જન્મે એનો, બ્રાહ્મણ કુળમાં હોય તો એનો, વૈષ્ણવ હોય તો એનો, શૈવપંથી હોય તો એનો, જૈન હોય તો એનો. એ જેનો ધર્મ રહે છે ને છેલ્લા શ્વાસ સુધી. તો બધા સાચા છે ને તો બધા મોક્ષે વ્યા જશે ને. એટલે ગોપાલદેવ કહ્યું છે આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવા જ નથી. વ્યક્તિગત ધોરણે કોક છૂટે વિરલો, જે સત ગોતે તો સત તો સત પાસે જ મળશે. એટલે કુળ ધર્મને છોડવું પડે, સંપ્રદાયને છોડવો પડે, ઓક સંઘને છોડવું પડે. ગોપાલદેવ નવો ધર્મ કંઈ નથી થાય કે મારો ધર્મ માનો. પાછો મૂળ માર્ગ સાંભળો જીદનો. હું કોઈ ગચ્છમાં નથી, આ ભૂલતા નહીં કે છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ મારો ધર્મ છે. એટલે ઘણા જૈને આમાં આવે ને, કુળ ધર્મે જૈન હોય જન્મથી. શું કરે? પડખા ફેરે જ ખાલી ઊંઘમાં જ. સ્થાનકવાસી દેરાવાસી, દેરાવાસી સ્થાનકવાસી, દિગંબર શ્વેતંબર શ્વેતંબર, ઊંઘમાં પડખા ફરે છે. સંપ્રદાય તો છૂટ્યો જ ન હોય આ માર્ગમાં આવ્યા પછી 5, 25, 15, 50 વર્ષ પછી.
એ તો ચાલુ જ હોય એનું. એની પાસે સંપ્રદાયના મંત્ર હોય, સંપ્રદાયની ક્રિયાઓ હોય બધી, એ કરે ને આ ચાલુ રાખે. દૂધમાંય પગ ને દહીંમાંય પગ. ફળ એવું જ મળે ને પછી. કચ્ચા લીંબુ કહેવાય. નાના છોકરા રમે ને એને રમવા દે, બધા સાથે દોડે, એની પર દાવ ન આવે, એ કચ્ચા લીંબુ કહેવાય. એવું કરે છે. સંપ્રદાય છૂટે નહીં કાંઈ. એ શ્વેતંબરમાંથી આવે તો એ ચાલુ જ હોય એની ક્રિયા. દિગંબરવાળાની એની ચાલુ હોય, સ્થાનકવાસીને એની ચાલુ હોય, સાથે આ કરે. એટલે ઊંઘમાં પડખા ફરવે છે. એટલે શ્રદ્ધા નથી તો જ એ કરતો હોય ને. કુપોલ 1000 પત્રમાં ક્યાંય વાત કરી છે? ટીલાની, ટપકાની, મોહપતિની, ફૂલના ઝુંડની, દોરાની, જૈનના જે સંપ્રદાયો છે અત્યારે ને જૈનેતરના છે, એ કોઈ વાત કરી છે? ટીલા ટપકાની આ બુક જ નથી. આ વિતરાગ ધર્મની બુક, છૂટવાની બુક છે. કોઈ પણ જ્ઞાતિનો આવે કે વાત છે આમાં? ક્ષમાપનામાં કાંઈ સંપ્રદાયની વાત છે? 20 દુહામાં, યમ નિયમમાં? ગાંધીજીને 27 પ્રશ્નનો જવાબ લેખે કંઈ લખ્યું? તમે જૈન થઈ જાઓ, ધોતી લો ને એક ચાંદીનો ડાબલો લઈ લો નાનો દેરાસર જવા માટે, નૌકર મંત્ર પકાવ કરો. ગોપાલદેવ કહ્યું નથી. આ વિતરાગનો ધર્મ છે, આ અર્હતનો ધર્મ છે, આ નિર્ગ્રંથનો ધર્મ છે. કોઈ ગ્રંથિ ન હોય. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય. પરમ પુરુષ તેને કહો, સરળ દ્રષ્ટિથી જોયું. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા તેને કહો, સરળ દ્રષ્ટિથી જોઈ. એટલે ગોપાલ દેવ અમે પરમાત્મા છીએ, અમે તમને છૂટવાનો માર્ગ બતાવીએ છીએ, કોઈ સંપ્રદાય બતાવતા નથી. ગાંધીજીને ઘનિષ્ઠ સમાગમ હતો 2 વર્ષનો. ગાંધીજી કહે છે પોતાની આત્મકથામાં, હું બ્રીફલેસ બેરિસ્ટર હતો, એ કોઈ કેસ નહોતો, બપોરે ગાળવા જતો. કુપોલદેવ કહ્યું જ નહીં 2 વર્ષમાં એટલે મેં જૈન થઈ જાઉં. એ 5 ઇન્દ્રિયો કાબુમાં રાખે તો જીન થાય ને, તો જૈન થાય, નહીં તો શાનો જૈન થાય? જૈન કુળમાં જન્મે એટલે થોડો જૈન થાય. વળી પોતે વવાણિયા દર્શને જાય છે. ભાગોળેથી પેરણ ઉતારી, ધોતિયું કમરે મજબૂત કરી, આળોટતા આળોટતા જન્મસ્થળે પહોંચે છે. કેમ? મારા બાળ કનૈયા અહીંયા એના પગલાં પડ્યા છે. રમણ રીતિ વ્રજમાં જાય તો, મથુરા, વૃંદાવન, અહીંયા કૃપાલદેવના પગલાં પડ્યા છે. કે વિલ્સન કોલેજનો BA, કોઈકને એમાં થાય ને બુદ્ધિ બેડ મારી ગઈ છે, ચસકી ગયું છે. એટલે ભાગોળથી આળોટતા આળોટતા જન્મસ્થળે જાય છે. વૈષ્ણવ સંપ્રદાયમાં રમણ રીતિ વૃંદાવનમાં કનૈયાને પગ તળે આવેલ ભૂમિનો સ્પર્શ પણ પુણ્યનું કારણ બને છે. તે મુજબ આ બુદ્ધિથી બેસે નહીં, આમાં તો ભક્તિ જોઈએ. અહીંયા એકને એક 2 નો થાય, એકને 11 થઈ જાય સીધા. એમ કેમ થાય? આ ભક્તિનો વિષય છે, શ્રદ્ધાનો. આમાં લોજિક ન ચાલે કાંઈ. કે જેણે ભક્તિ કરી હોય, જેણે અનુભવ્યું હોય ને રસાસ્વાદ ચાખ્યો હોય એને ખબર પડે, અહોભાવ આવ્યો હોય ત્યારે. પછી એને આવે અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ આપા. એ શબરી એઠું બોર પછી રામને આપે, એઠું અપાય? બંગાળને ચમચમ આપવું જોઈએ ને રામને મીઠાઈ લઈને. આ ગળે ન ઉતરે. આ ભણેલાનું કામ નથી આમાં, ભણેલા ભૂલે આમાં. કોઈ વૈજ્ઞાનિક અભિગમ, તર્ક કે શુષ્ક શાસ્ત્રજ્ઞાન સિદ્ધાંતથી સમજાય ન સમજાય, આ ભક્તિથી જ સમજાય. ભાવના ઉભરા આવે અને આ વેદનની વાત છે. વાત આવે છે દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો. શ્રી કૃષ્ણ દુર્યોધનને ઘરે ગયા, મોટા કાજુ લાંબા બદામ ને બધું રાખ્યું. શ્રી કૃષ્ણ કઈ ખાતા જ નથી એમાંથી. પછી વિદુરને ઘરે જાય છે, દાસી પુત્ર વિદુર અને એની પત્ની, શ્રી કૃષ્ણના ભક્ત. વિદુર નીતિ તો બહુ ઉચ્ચ કક્ષાની વાત છે. ધૃતરાષ્ટ્રને બહુ સમજાવેલા વિદુર નીતિમાં, સમજ્યા નહીં એ તો કુટુંબ બરબાદ ન થાત. શ્રી કૃષ્ણના ભક્ત હતા. એ બેઠી આ વિદુરની પત્ની કેળા આપે એને, દાસી પુત્ર, બીજું શું હોય? સૂકો મેવો ક્યાંથી હોય? છાલ કાઢે ને, ઓલો માવો કચરા પેટીમાં નાખે ને છાલ આપે શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ છાલ ખાઈ જાય. દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો. આ ભક્તિ સુદાસે આ ભક્તિ લખી છે. કૈસે ગજ કો બંધ છુડાયો. નામ પોકાર્યું ને હરિરસ, કામ થઈ ગયું.
સુરદાસની આ ભક્તિ છે, બુદ્ધિથી બેસે જ નહીં. આ એમાં એમ આવે છે સુરદાસ શ્રી કૃષ્ણ દર્શન કરવા છે પણ દુનિયા દેખાય છે. ગોપાલ લખ્યું ને જોતા ઝેર છે, મને હજી દુનિયા કેમ દેખાય છે, તું જ દેખાવો જોઈએ ને આખો દિવસ. આંખ ફોડ નાખે છે, એમ દંતકથા છે. એને તો હું અંતરચક્ષુ જોઉં છું શ્રી કૃષ્ણને કે મારે દુનિયા જોવી જ નથી. સુરદાસે આંખ ફોડ નાખી. એણે આ લખ્યું છે કે દુર્યોધન કો મેવા ત્યાગી ભાજી વિદુરગર ખાયો, નાથ કહે છે ગજ કો બંધ છુરાયો. આવો ઉલ્લાસિત ભાવ અનંત કર્મ ખપાવવાનું અમોઘ સાધન છે. તેને નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવતા આત્મસ્વભાવ પ્રગટે. 6 પદનો પત્ર સંકિત થઈ જાય. આ રીતે દર્શન કર્યા અને બ્રહ્મચારીજી ભાવ વિભોર હોઈએ જન્મભૂમિ વાણિયા વિશે કાવ્ય રખે છે. અંતર અતિ ઉલ્લસે હો જન્મભૂમિ નિરખી, મુમુક્ષુ જનને હો કલ્યાણક સરખી. કે મારા ભગવાને આ ધરતી પસંદ કરી અવતાર લેવા માટે. એ ભૂમિને નમન. સત્પુરુષ ચરણ જહાં ધરે જગમાં તીરથે. એને તે પગલાં પડ્યા ને તીર્થ થઈ જાય. પછી તે ભૂમિને નમસ્કાર, તે આસનને નમસ્કાર, તે ઘરને નમસ્કાર, તે નગરીને નમસ્કાર. આનંદજી મહારાજના સ્તવનમાં આવે છે ધન્ય તે નગરી ધન્ય વેળાગળી માત પિતા કુળ વંશ જિનેશ્વર. આળોટીને ગયા છે. આપણે વવાણીએ જાય આપણને શું થાય છે? જેવા ભાવ તેવા હરિફળે, બબ્બા ભજન થકી ભય ટળે. આમ કરીને આવતો રહે એમ થાય. એટલે લખાય છે બુકમાં તમે આટલી વાર જાત્રા કરી છે. સમજશિખર જાય ને બંગાળની સાડી લેતો આવે ને, પાલીતાણા જાય ને એટલે તળેટ બધા વેલણ ને બધું બહુ મળે છે, ઘોડિયું શોકેસમાં મૂકવાનું. લે ત્યાં સમકીત લેવા ગયો જ નહોતો. આ બધું લેવા ગયો હતો, ખરીદી કરવા ગયો હતો. બંગાળના ચપલા ચામડાના લેવા ગયો હતો. અહીંયા સારા મળે જ કે અહીંયાથી ત્યાં ગયા હતા. પાછું એ ખબર ન હોય કે ઝારખંડમાં ક્યાં ક્યાં બને છે. અહીંયાથી જ ગયો હોય ને, અમદાવાદ, બેંગ્લોર, મુંબઈથી, તો લેતો આવે પાછું. શું મજા આવી ટૂરમાં કે સવારે નાસ્તો હતો સૂકા મેવાનો, ખાવા જ ગયો હતો ને. અહીંયા બદામ, એ ટિકિટના પૈસા બદામ લીધી હતો આટલી બધી. આ જ છે યાત્રા ચાલુ જ રહે 14 રાત લોકો. એકવાર યાત્રા થાય સાચી તો 14 રાત લોકોને યાત્રા મટી જાય. પછી ગયા એકવાર વવાણીયા ગયા, ફરી વારે ગયા હતા. સંકિત લઈને આવે. પછી સ્મશાનમાં જાય છે. બાળરાજ 7 વર્ષની ઉંમરે બાવળના ઝાડ ઉપર ચડેલા સ્મશાનમાં પ્રત્યક્ષ કરે આખો પ્રસંગ. જાતિસ્વર્ણ જ્ઞાનની ઉત્પત્તિ આખું પદ લખ્યું. પછી શું લખે છે એમાં? કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર છે આ ભગવાન. બધા આગળ વાંચેલા. આ કાળમાં મોક્ષ હોય કે નહીં, સ્વયંબુદ્ધ કેવળી કે આ કાળે. અંબલભાઈ આગમ વાંચેલા કે ચરમ શરીરી, તમારા ચરમ શરીરનું આરોગ્યતા ઈચ્છું છું. બ્રહ્મચારી બધું વાંચેલું. અંતેવાસી થયા ને પ્રભુજીના. જૈનના બધા 32 સ્થાનકવાસીના, 45 ડેરાવાસીના અને પંચપરમાગમ. આ કાળે મોક્ષ હોય કે નહીં, કેવળ જ્ઞાન હોય કે નહીં, ચરમ શરીર હોય કે નહીં. લખે છે આ કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. લોકો એને ભણાવે છે. હવે પછી ભણેલાને ભણાવે એની શું દશા થાય? પછી કુપદો લખ્યું છે વચન સપ્તશતીમાં બોલ છે ગુરુનો ગુરુ થાવ નહીં. આ ગુરુનો ગુરુ થાય છે. આ ગુરુના ગુરુનો ગુરુ થાય જ તો પ્રભુજીનો ગુરુ થાય. ગુરુના ગુરુ કુપોદોને ગુરુ થાય જ તો કે ના આકાળ ન હોય, ગૃહસ્થને જ્ઞાન ન થાય. ચામડાની આંખથી તો ધોત્યું જ દેખાય ને, ફેટો જ દેખાય ને. અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. પછી એ વાર્તા ખબર હોય ને કે ભરત ચક્રવર્તીને હરિસાપુરમાં તૈયાર થતા થતા કેવળ જ્ઞાન થયેલું. ત્યાં ક્યાં દીક્ષા હતી એમ એ ખબર હોય. મરુ માતાને હાથીની અંબાડી ઉપર કેવળ જ્ઞાન થયેલું. ભીની માટી ઉપર ચાલવાની મનાઈ છે, કાચા પાણી ઉપર, શ્રાવક નહીં. તો સંઘની પંચોતેર હાથી ઉપર બેસેલા. પોતે નહોતા ચલાવતા કે માવતે હોય ને ત્રિશુળ લઈને, તો કેવળ જ્ઞાન થાય. ઈરિયાપેથી કે આવડતી હતી મરુ માતાને. આ વાર્તા ખબર હોય તો હજી કુપોદોને તો ગૃહસ્થ જ ગણે પાછું.
કેમ ગૂંઠાણું શ્રાવકનું કેટલું હોય, વધારે વધારે ચોથું, એટલે ગૂંઠાણું માપે ગોપાલદેવ. એ કે છે હું સર્વાત્મા છું, હું મહાવીર છું, હું પરમાત્મા છું. આ કે ચોથાથી આગળ ન વધી શક્યા. અનંતાનું મંદિરનું બંધ છે ને. આવું કોઈ બોલતો હોય તો ઊભું થઈ જવાય ને. વણિયા સ્મશાને જઈ બાળરાજને જે સ્થળે જાતિ જ્ઞાન થયેલ તે અંતરમાં વાગોળે છે અને જાતિ જ્ઞાનની ઉત્પત્તિ નામનું પદ લખે છે. લબ્ધિ પ્રગટે પછી એ જન્મ સ્થળે જાય તો વવાણિયા ઉપર કવિતા લખે, સ્મશાનમાં જાય તો જાતિ જ્ઞાન ઉપર કવિતા લખે. લબ્ધિ પ્રગટે પછી પર પ્રેમ પ્રવાહ બડે પ્રભુ છે સબ આગમ બે સોર બસે. એકવાર જીનવર દર્શન લખવા ભાષાંતર કરવા વિચારે છે. જીનવર દર્શન એટલે જીનેશ્વરનો દર્શન લખેલું છે કોઈ બીજાએ આચાર્યએ સંસ્કૃતમાં, એનું ભાષાંતર કરવું છે. વિમાસણમાં પડે છે કે હજુ મને તો જીનવર દર્શન થયા નથી, એટલે તીર્થંકરના મને ક્યાં દર્શન થયા છે, કેવી રીતે લખવું? બપોરે આડા પડે છે, 18, 19, 20 કલાક જાગ્યા હોય, જમીન ક્યારેક બપોરે 15-20 મિનિટ આડા પડવા ગયા, સપનું આવ્યું. શું સપનું આવ્યું? કે પોતે બાંધણીના બેડે છે અને કોપલદેવ દાદરો ચડી રહ્યા છે. પોતે સપનામાં જ વિચારે છે કે પછી જાશું દર્શન કરવા. ત્યાં તો સપનું તૂટી ગયું, એટલે ખબર પડી કે આ તો બાંધણીએ નથી ને દાદરોય નથી ને કોપલદેવ નથી, આ તો આકાશ છે. ખબર પડી કે આ તો સ્વપ્ન જ છે. પરમત ખેસ ફરી સૂતા પાછા આડા પડ્યા. ફરી સપનું આવ્યું કે કોપલદેવ સૌભાગભાઈ સાથે આવે છે, આત્મસિદ્ધિ લઈને. સૌભાગભાઈને આપી હતી ને, સૌભાગભાઈ બધા કોને આપું, સૌભાગભાઈને તો બધાને આપવું હતું. અને હવે જીનવર દર્શન થઈ ગયો. કોણ જીનવર? શ્રીમદ રાજચંદ્ર ગણધર સાથે આવ્યા છે, સૌભાગભાઈ સાથે. આ તીર્થંકરના દર્શન થઈ ગયા સપનામાં. આ પ્રતીતિ છે, સપનામાં આ પ્રતીતિ છે. અને હજી ભગવાન આકાશમાં દેખાય છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને એને માર્ગની પ્રાપ્તિ વિકટ નહીં, પરમ વિકટ છે. વચનામૃત 223. એટલે આકાશી ભગવાન જુદા અને શ્રીમદ રાજચંદ્ર જુદા એમ હશે ને ત્યાં સુધી એને માર્ગની પ્રાપ્તિ વિકટ છે. પછી આગળ જશે ને, આ તો નવધ ભક્તિનો પ્રકાર છે. એકતા, શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. પછી એને ખબર પડશે બે એક નહીં. શ્રીમદ રાજચંદ્ર વેત ઊંચા છે, પરમાત્મા કરતા સત્પુરુષ આગળ છે. પછી રોજ ગાય છે ખરો, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિયારી ગુરુદેવ કી. જૈનેતરમાં ખબર છે આ કે ગુરુ એ ગોવિંદ કરતા વધારે છે, પણ ખાલી ગાય જ છે. કે તંબુરો, શરણાઈ, હાર્મોનિયમ, મ્યુઝિક, ઢોલ વાજે મૂકી દે પછી ગાય ને ગદ્યમાં કે ગુરુ અને ગોવિંદ બે ઊભો હોય તો પહેલાં કોને નમસ્કાર કરવાના? ગુરુને. એમ ગદ્યમાં પ્રતીત થાય ને પછી ગાય તો ગવાય. રાગ ઉપર રાગ કરીને ગાય છે, એટલે ભક્તિ ફળતી નથી. ન ફળે તો વાંધો નહીં, આશા જ ન કરે છે. છૂટવાની જગ્યાએ બંધાઈ જ ગયું. દેવું પતાવા આવ્યો ને દેવું વધતું જાય એવું કરે છે. શ્રીમદ રાજચંદ્ર જીવન કળા સંવંત 1990-91 લખી છપાણી 12 પ્રસ્થાન કાર્યાલય અમદાવાદ દ્વારા સંવંત 1994 માટે રદ્દી પેપર મગન બાપા કે ભાદરણ મંદિરની પ્રતિષ્ઠા થઈને બ્રહ્મચારીજીને કરવાની હતી. ત્યારે સાકરના પડીકા સાથે જીવન કળા આપી છાપેલી પ્રસ્થાન કાર્યાલય. એ તો બ્રહ્મચારી જન્મે જઈને નહીં ને. અને કોપોલ વિશે આટલું બધું લખવાનું હોય. સાક્ષાત સરસ્વતી 2000 કોપી નદીમાં પધરાવી દીધેલી. કોપોલની હયાતીમાં લખેલું વિનયચંદ દફતરીએ. કોપોલે કહેલું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. કે હજી બાવા તો થયા નથી, જંગલમાં તો ગયા નથી, જ્ઞાન આટલું બધું હોય, ઈર્ષ્યા આવે લોકો. મત્સર ભાવ કહેવાય. અને જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે. ગાય ખરો પાછો, દેખ દૂસરો કી બઢતી કહો કભી ન ઈર્ષ્યા ભાવ ધરું, પણ પૂરી હળ રોમે રોમ ઈર્ષ્યા હોય એને. મારાથી આગળ કેમ નીકળી ગયો? એટલે શું કરે? સામેવાળાને લીટી ભૂસી નાખે, એને હલકો ઠેરવે. તારી મોટી કર, તારે મોટું થવું હોય તો. એટલે કોપલદેવ પોપટલાલ મોક્ષને કહેલું અમદાવાદમાં કે જગત ગુણનું અને પુણ્યનું દ્વેષી છે. શાસ્ત્રમાં ને તેજોવત કહેવાય. ચંદ્રના વખાણ થાય ને કે ચંદ્રની શીતળતા કેવી હોય, સૌમ્યતા, એ બધું બરોબર. ડાક તો છે ને ચંદ્રમાં, એમ કે આવા લોકો ચાંદુ ગોતે.
કોઈ બહુ રૂપાળી કન્યા આવે ને, દહેજમાં મર્સિડીઝ લઈ આવી હોય, ઈર્ષ્યા આવે પાડોશીને, એ શું કે એની સગાઈ તૂટી હશે, એટલે એને કંઈ મતલબ જ ન હોય. નિંદા સ્તુતિ જનકી, વાર્તા વધુ ધનકી, વિનોબા ભાવે કહે છે. આમાં આનંદ આવે, નિંદા રસમાં બહુ આનંદ આવે. એટલે બ્રહ્મચારી પ્રતિક્રમણમાં લખે છે, પર નિંદા વિષ્ટા વડે ખરડાયું મુખ. મારું મોઢું ખરડાયું છે બીજાની નિંદા કરી, વિષ્ટા મોઢામાં નાખે. શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સંવત 90-91 લખાઈ, છપાણની ઠેઠ 94. કોઈ છપાવવા તૈયાર નહોતું કે આ પટેલ શું લખતા હતા. પાટીદાર સંપ્રદાયનું આટલું બધું હોય ગાઢ. આખી જીવનકળા વૃત્તાંત પૂજ્ય પ્રભુજીએ સાંભળીને મંજૂર કરેલું, હસ્તલિખિત, કે આ લખો, છપાવો. પછી પ્રભુજી વાંચી ગયા હતા આખું જીવન, એટલે હેઠ નોટરાઇઝ થઈ ગયું ને. ત્યારબાદ ભાદર મંદિરની પ્રતિષ્ઠા વેળા સર્વેને પ્રભુનો ભેટ દખલ આપી. મગર બાપા હું સાથે હતો, બધાને આપી. ત્યારે દુનિયાને ખબર પડી કે આ શ્રીમદ રાજચંદ્ર કોણ. બધું ધરબાઈને રહેલું છુપી રીતે. કાગળ તદ્દન રદ્દી, પણ અંદર કુપોલની અંતરદશાનો નિચોડ રત્નમય સ્ફટિકની જેમ ચમકતો. આ જીવનકળા આજ સુધી સેંકડો મુમુક્ષુને શ્રીમદ રાજચંદ્ર કોણ એનું વાંચનારના ભાવ અને ભાગ્ય પ્રમાણે ઓળખાણ થવા ઉત્કૃષ્ટ નિમિત્ત બન્યું. પછી દુનિયાને ખબર પડી કે કોણ થઈ ગયા અલૌકિક દેવાંશી નર. નહીં તો એમ એક તત્વજ્ઞ હતા, એક યાદશક્તિ બહુ જબરી હતી એવા હતા, આ જન્મ કવિ હતા, જ્યોતિષનું જ્ઞાન સારું હતું, બહુ આગળ હતું, એમ કે શતાવધાન કરતા હતા. કોઈને ખબર જ નહોતી આ કોણ છે પુરુષ. લખે છે, સર્વતોભદ્ર સ્વ પર હિતકારી કાર્યની પ્રતિનિધિ થયા પછી આ કલમ પકડી છે. એટલે સંકિત થઈ ગયા પછી જ આ લખ્યું છે. કે બ્રહ્મચારી લખે છે, સંકિત થઈ ગયા પછી આ જીવનકળા લખી છે. પ્રભુએ મંજૂર કરી. પ્રભુનું જીવન પણ તેઓ જ લખ્યું. આ કાર્ય તો તેઓને તદ્દન હસ્તગત હતું, કેમ કે સ્વ અનુભવની વાત. પ્રભુજીનું તો આખું દિવસ રાત સાથે જ હતા, એટલે પ્રભુજી તો લખી જ શકે ને. ગોપાલદેવનું બધું લખ્યું જીવનકળા, અને પોતે પત્ર લખ્યો 18 પાનાનો, એમાં પોતાની જીવનકળા છે આખી. અને બાકી તો જગ જાહેર છે કેમ જીવ્યા બાકીનું આવ્યું. એમાં શું થયું પછી પ્રભુજી વિશે લખતા હતા ને, એમાં 22 ખંડ હતા. શરૂઆતના 15 ખંડ લખ્યા ભાગ, બાકી પછી મુખ્ય બ્રહ્મચારી સોંપણી જે પ્રભુજીએ બ્રહ્મચારીજીને આજ્ઞા આપી ધર્મની ધોરા સંભાળવાની. એટલે હયાતીમાં જ કોઈ આજ્ઞા ભક્તિ લેવા આવે ને, સ્મરણ મંત્ર લેવા આવે, તો પ્રભુજી પોતાની હયાતીમાં જ એમ કહેતા બ્રહ્મચારી કે જે આપ એને સમજાવીને. મગન બાપા લેવા ગયા હતા ને પ્રભુજી આગળ, પ્રભુજી આજ્ઞા આપે, પછી બ્રહ્મચારીને કહે જ્યાં તું આપ એને સમજાવીને. એટલે 20 દુઆ, યમ નિયમ, ક્ષમાપનાનો પાઠ, રાત્રિ ભોજનનો ત્યાગ, 7 વ્યસનનો ત્યાગ, આ સ્મરણ મંત્ર બ્રહ્મચારી સમજાવીને આપે. તત્વજ્ઞાનનું પુસ્તક હોય કે કયા પાના ઉપર લખેલા છે નવા મુમુક્ષુને, કે આમાંથી પાકા કરજો ધીરે ધીરે. એ ચીલો પાડેલો જ હયાતીમાં. પૂછેલું લોકો કે હવે તમે ખરું પાંચો, તમારા પછી કોણ? તો કે ફિકર નહીં કરો, જેની આણે જમના મૈયા માર્ગ દે એવો બાળ બ્રહ્મચારી અમે મૂકી જવાના છીએ. એટલે અગમ એંધાણી હતી જ પ્રભુજીના જ્ઞાનમાં. ત્યારે હજી બ્રહ્મચારીજી અગર આશ્રમમાં અંતેવાસી થઈ નહોતા ગયા. એટલે મુખ્ય બ્રહ્મચારી સોંપણી આ વાત આવી એટલે પ્રભુજીની જીવનકળા લખવાનું બંધ કરી દીધું. પોતાના વખાણ થાય ને કે મને ધર્મ સોંપ્યો છે. કોણ લખે? રાવજીભાઈ છગનભાઈ દેસાઈ સમકાલીન હતા. એનો ક્ષોપશમ જબરો, એ જમાનાને એ ગ્રેજ્યુએટ, પાછા સંસ્કૃતે આવડે, સમયસરનું ભાષાંતર કરેલું છે. પ્રભુજીના વખતના જે પણ અગાસના પ્રમુખ હતા વર્ષો સુધી, નડિયાદના અમીન. આમ કન્ટેમ્પરરી અપેક્ષા હરીફ કહેવાય. બ્રહ્મચારી ક્યાં કોઈ હરીફ હતા? એને લખવું પડ્યું પછી ક્યાં જાય? પોતે છોડી દીધું પ્રભુજીએ લખવાનું. મને ધર્મ સોંપેલો અને મને નિમેલો એમ કેમ લખે? લખવું પડ્યું. સ્વયં આ રીતે પોતાનું જીવન પણ તેઓએ લખ્યું. સંસારને સદાને માટે છોડવા બાબત દ્રઢ નિર્ધાર દેશો તો પહેલો પત્ર સુધારનો.
અને પછી આ મોક્ષમાળા. હવે કૃપાલદેવ મોક્ષમાળા લખીને 16 વર્ષ ને 5 મહિને મોરબી ક્ષેત્રે વિનયચંદ દફતરીને ઘરે, વિનયચંદ પોપટલાલ દફતરી 3 દિવસમાં લખી. વિનયચંદ્રને કહે છે કે અમારે યોજના એવી છે, 4 ભાગ લખવા છે. મોક્ષમાળા પુસ્તક પહેલું એ મોક્ષમાળા પ્રવેશિકા, આપણે જેને મોક્ષમાળા કહીએ છીએ એ મોક્ષમાળા પુસ્તક બીજું બાલાવબોધ એ કૃપાલદેવે લખ્યો. પહેલું લખ્યું નહીં, બીજું લખ્યું. પુસ્તક ત્રીજું મોક્ષમાળા ભાગ 3 મોક્ષમાળા વિવેચન એ ન લખ્યું. અને મોક્ષમાળા ભાગ 4 પ્રજ્ઞાવબોધ નામ કૃપાલદેવે આપ્યું, એ લખ્યું નહીં. કોણ લખે? સંતદર્શિત શાંતિ, પ્રભુસિંહ શાંતિ બ્રહ્મચારી મોક્ષમાળા પુસ્તક પહેલું મોક્ષમાળા પ્રવેશિકા લખ્યું કે અધ્યાત્મમાં પ્રવેશ કેવી રીતે થાય. કોઈ પણ ધર્મનું પુસ્તક વાંચવું હોય, જૈન કે જૈનેતરનું, મહાભારત વાંચ, ગીતા વાંચવી છે તો પહેલાં મોક્ષમાળા પ્રવેશિકા વાંચવાની, એટલે ખબર પડે કે ધર્મનું પુસ્તક કેવી રીતે વંચાય. સાવ સહેલા પાઠ છે, 108. પ્રભુસિંહના માર્ગદર્શન હેઠળ બધું પામ્યા છે બોધ. અને મોક્ષમાળા વિવેચન એક એક પાઠના નહીં, એક એક લીટીના નહીં, એક એક શબ્દના અર્થ કર્યા છે એમાં. ઘણા એમ કે મોક્ષમાળા બહુ અઘરી છે, તો અઘરી જ છે. કૃપાલદેવ પોતે કહ્યું છે કે જૈનના બધા આગમ વાંચી લેશો ને પછી મોક્ષમાળા વધારે સમજાશે. અને આમ બાલાવબોધ પાઠશાળાના છોકરા માટે છે, નાના. પણ પ્રસ્તાવનમાં લખ્યું છે બહુ ઊંડા ઉતરતા મોક્ષમાળા મોક્ષનું કારણ થશે. અવળી જ છે ખાલી 108 પાઠ, અડધો પોણું પાનું ખાલી. એમાં ઊંડા ઉતરો તો મોક્ષનું કારણ થશે. ત્યારે તો આત્મસિદ્ધિને 6 પદનો પત્ર લખાણો જ નહોતો, તોય 20 દુહાઈ નહોતા લખાણા. ખાલી ક્ષમાપના લખી છે મોક્ષમાળામાં 56મો પાઠ, એટલા મોક્ષ થઈ જશે ઊંડા ઉતરશો તો. એમાં એવું દૈવત રહેલું છે કે તમને મૂળ છૂટવાનો માર્ગ વિતરાગનો, જિનેશ્વરનો, સ્યાદવાદ શૈલી એ પ્રત્યે જિજ્ઞાસા જાગશે તમને. એમ હું સમભાવથી કહું છું. એમાં દૈવત છે, ચમત્કાર. ચમત્કારમાં માનતા નથી પણ આ દૈવત છે. એનું વિવેચન બ્રહ્મચારી કર્યું. લખે છે શુક્રવાર સાંજે 6 વાગે પ્રભુસિંહ નેજા હેઠળ મોક્ષમાળા શીખવાનું શરૂ થયું. તો પ્રભુજી ક્યાંથી શીખ્યો મોક્ષમાળા? કૃપાલદેવે શીખવાડી. એટલે બ્રહ્મચારીએ એ રીતે મોક્ષમાળા વિવેચને લખ્યું. અને પ્રજ્ઞાવબોધ આનો ઇતિહાસ છે. કૃપાલદેવની શારીરિક સ્થિતિ બહુ નાજુક છે. વઢવાણ ક્ષેત્રે નાઈને ધોતી પહેરવાની શક્તિ નથી પછી. એટલે વિનયચંદ દફતરી સાતા પૂછવા આવે છે કે તમે અમારે ઘરે હતા ત્યારે તમે મોક્ષમાળા લખતી વખતે કહેલું કે 4 ભાગ કરવાના છે, હવે તમે કેવી રીતે લખશો, કોણ કરશે? એટલે ચતુર્ભુજ બેચરને કૃપાલદેવ કહે છે કાગળ લ્યો, અને મોક્ષમાળાના 108 મથાળા પાઠ લખાવે છે, હેડિંગ કે કોક કરશે. કર્યું બ્રહ્મચારીજીએ એક એક પાઠ પદ્યમાં લખ્યો. મથાળું કૃપાલદેવે આપ્યું છે વિષયનું લંબાણપૂર્વક લખવાનું માર્મિક બ્રહ્મચારીજી લખ્યું. એટલે મોક્ષમાળા પુસ્તક પહેલું પ્રવેશિકા, મોક્ષમાળા પુસ્તક ત્રીજું વિવેચન અને મોક્ષમાળા પુસ્તક ચોથું પ્રજ્ઞાવબોધ બ્રહ્મચારીજી લખ્યું. આ લેખન શક્તિ હતી. એક એક પાઠમાં બ્રહ્મચારીજીએ ભગવાન તીર્થંકર તરીકે કૃપાલદેવને ગાયા છે. એમ રામચરિત માનસમાં તુલસીદાસજીએ રામને ગયા, વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને ગયા છે વેદ વ્યાસે. એમ અહીં એક એક કડીમાં ધ્રુવપદે કૃપાલદેવનું જ નામ આવે. ભગવાન જિનેશ્વર વિતરાગની વાત આવે ત્યાં કૃપાલદેવ, મંત્રની વાત આવે ત્યાં સહજાત્મક પરમગુરુ મંત્ર, ધર્મની વાત આવે વચનામૃત ધર્મ, દેવગુરુ ધર્મ થઈ ગયા ને, અને સમ્યક શ્રદ્ધા એ સંકિત. કૃપાલદેવ પાઠ લખેલો મુનિ સમાગમનો, લખે જે પામ્યા મોદ મુનિ સુણી મન વિશે વૃતાંત રાજા તણો છે વચનામૃતમાં શરૂઆતમાં. પછી લખે છે 3જો ખંડ ખચિત માન સુગદા આ મોક્ષવાળા વિશે જારી થશે કે દેહ તો છૂટી ગયો કૃપાલદેવ. બ્રહ્મચારીજીએ એ શરૂઆતના 2 પાઠ તો ગદ્યમાંથી પદમાં રૂપાંતર કર્યા, અને 3જો પાઠ પછી લખ્યો 71, 72, 73 પ્રજ્ઞાવબોધમાં. એ પણ કેટલો ક્ષોભ પછી હશે જબરો આ લેખન શક્તિ. કૃપાલદેવ ખાલી એમ લખેલું થાશે ત્યાં મન ભૂપને દ્રઢ દયા અને બોધ જારી થશે 3જો ખંડ ખચિત માન સુગદા મોક્ષમાળા વિશે અમે લખશું.
લખ્યો નહીં. અપેક્ષાએ કોપોલદેવનું અધૂરું કામ બ્રહ્મચર્ય પૂરું કર્યું. જેઠાભાઈના દેહ લે વખતે કોપોલદેવ વચનામૃત 118માં લખે છે કે સત્યપરાયણના સ્મરણાર્થે બને તો એક શિક્ષા ગ્રંથ લખવા વિચારું છું. સત્યપરાયણ એટલે જેઠાભાઈની યાદગીરી રૂપે. પરંતુ દેહ તો છેડ્યો અને કાંઈ લખ્યું નહીં. બ્રહ્મચર્ય પ્રભુજીની આજ્ઞાને ઈચ્છા મુજબ સમાધિ સોપાન વૈરાગીનો ઉત્તમ ગ્રંથ યોજ્યો. અવડો જાડો આ સમાધિ સોપાન. સદા સુખદાસજી દિગંબરી ગ્રંથના ભાષાંતર અને બીજું પ્રભુજીએ કહ્યું એ બધું નાખ્યું એમાં કોપોલદેવ અને લખ્યું. સત્યપરાયણ ચિરંજીભાઈ જેઠાભાઈના સ્મરણાર્થ. એટલે કોપોલદેવને લખવો તો કોપોલદેવનો દેહ છૂટી ગયો. સમાધિ સોપાન લખ્યું. અગાધમાંથી નીકળી જવું પડ્યું. કપરો કાળ. 3:30 વાગે નીકળ્યા સવારે. અગાધના રેલવે સ્ટેશનના પાટા ક્રોસ કરવા ગયા ને પડ્યા પથરામાં. સાથળ લોહી લોહાણ ગઠ્ઠા. ચાલતા ચાલતા સીમડા જાય છે. એટલે સવારે દાંતણ કરે ને ત્યારે આ બધું બ્રશ ને એવું બધું નહોતું. એટલે ઓટે બેસે ઘરની બહાર ને દાંતણ કરતા હોય તો પહોંચી ગયા બ્રહ્મચર્ય. અહીંયા કેમ આવ્યા અત્યારે આટલા વહેલા? તો કે અગાધ ક્ષેત્રે પૂતગલની અથડામણી થઈ છે એટલે ત્યાં રહે છે. પછી સીમડા કોકના ઘરે, ભક્તને ઘરે, બીજે માળે રહે ને ત્યાં પતરા હોય ત્યાં એકલા રહે. અને 3:30 વાગે સવારે ઉઠે કાવસદમાં ઉભા રહે. 2 વાગે તો સૂતા હોય. ઝોલું આવે તો પડે ખાડામાં. એ આશાભાઈ અમને ખાડો બતાવેલો કે અહીંયા આ ઘર હતું ત્યારે હજી હશે કદાચ કે અહીંયા ખાડો હાર્યો પડે. એ સમયમાં એણે ઉત્કૃષ્ટ ત્યાગનો વૈરાગ્યનો યોગ વાસિષ્ઠ ગ્રંથ 2 પ્રકરણ કોપોલદેવ બધાને વાંચવાનું કહેતા. યોગ વાસિષ્ઠના પહેલા 2 પ્રકરણ યોગ વાસિષ્ઠનો સાર લખ્યો, લઘુ યોગ વાસિષ્ઠ સાર. અને સમાધિ સોપાન જે છે ને એવું બીજું આ સમાધિ શતક પૂજ્યપાદ સ્વામીનું ઉત્કૃષ્ટ દિગંબરી ગ્રંથ. એમ છે કે 6 મહિના જો આનો અભ્યાસ કરો તો સમ્યક દર્શન થાય. પણ કોણ અભ્યાસ કરી શકે એ પાછું લખ્યું છે. એટલે આપણે એમાં આવીએ નહીં. એમાં 5 ઇન્દ્રિયો કાબૂમાં જોઈએ પહેલાં. 5 ઇન્દ્રિયો કાબૂમાં આવે ને પછી એ વાંચે. સાવ નાનો છે આ જીવનકળા જેવો પૂજ્યપાદ સ્વામીનો દિગંબરી ગ્રંથ છે. એનું સમશ્લોકે અનુવાદ કર્યો બ્રહ્મચારીજી. કે જે સમાધિ શતક કોપોલદેવે પ્રભુજીને મુંબઈ પેઢીમાં સંવત 1949માં વાંચવાની આજ્ઞા કરેલી. 17 શ્લોક સમજાવેલા. 17મો શ્લોક એ છે કે એવમ ત્યક્ત બહિર્વાચા ત્યજેત અંતર શેષત એશ યોગ સમાસેન પ્રદીપ્ત પરમાત્માને. કે બાહ્ય અને અંતરંગ વાણી છોડી દેજો અને પરમાત્મા પદ પ્રગટે તરત જ. એટલે સંકલ્પ વિકલ્પ વયા જાય એમ. આપણે મૌન લીધું હોય ને એટલે મૌન રાખે પછી ઈશારે બધું સમજે આમ બતાવ્યા કરે આમાં. એટલે વિકલ્પ તો ચાલુ છે, મૌન ક્યાં છે? સંકલ્પ વિકલ્પ વયા જાય એનું નામ મૌન, પરમાર્થ મૌન. સમશ્લોકે અનુવાદ કરે બ્રહ્મચારીજી. એટલે બ્રહ્મચારી આવા કપરા કાળમાં ક્યાં જશે અઠવાડિયા પછી 15 દિવસ પછી ખબર નથી. એને ઘરે તો જવાય જ નહીં, કાંઈ બાવા થઈ ગયા જ ને એ રીતે. કુટુંબની મરજી વગર આ માર્ગમાં આવેલા કે તમે આપણો કુલ ધર્મ છોડીને ત્યાં કેમ જાઓ છો? ઉમરો છોડીને ડુંગરો ચડવા જાઓ છો એટલે ઘરે તો જવાય જ નહીં. કહેલું હું સદાને માટે ઘર છોડીને જાઉં છું. હવે ક્યાં મોટે ઘરે જાય? અને અગાથ રહેવાય એમ નથી તો ક્યાં જાય એ ખબર નથી. વિચરે ઉદય પ્રયોગ, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ. આ સત્પુરુષનું લક્ષણ છે. આત્મધીન 10મી ગાથા છે. ત્યાં સમાધિ શતક લખે છે. અને યોગ વાસિષ્ઠ એનું નામ આપ્યું ગ્રંથ યુગલ. યુગલ એટલે જોડું. બહુ અઘરું છે આ. પણ બ્રહ્મચર્યની દશા કેવી હશે એટલે ખાલી 1-2 પાઠ વાંચે એટલે ખબર પડે આટલું અઘરું ત્યાં લખ્યું. એટલે એમ ઉપરથી વાંચી લેવાનું એટલે ખબર પડે કે દશા કેવી હશે. આત્મસિદ્ધિનું વિવેચન. લોકો હજી અર્થ ગોતે છે. આત્મસિદ્ધિ તો સિદ્ધાંત બોધ છે, સમજાય કેમ? વચનામૃતમાં તો છે જ અર્થ, ટૂંકા છે. એક ગાથાનું એક પાનું અર્થ કર્યા છે બ્રહ્મચારીજી. આત્મસિદ્ધિ વિવેચન એ ક્યાંથી લઈ આવ્યા? પ્રભુજીએ શીખવાડ્યું હોય.
હજી લોકો ગોતે છે આત્મસિદ્ધના અર્થ ગૂગલમાં. બધું તૈયાર છે. આત્માની સિદ્ધિ સાબિતી કરવી હોય તો બધું તૈયાર આપ્યું છે. એટલે હજી શું વાંચવું આપણને એ જ નથી ખબર. એટલે બ્રહ્મચારી કહે છે કુપોદય પહેલો પાઠ લખ્યો મોક્ષમાળામાં, વાતના ને ભલામણ, શિક્ષા પાઠ પહેલો. કે શું વાંચવું ને શું ન વાંચવું એ જ ખબર નથી. આપણે ન વાંચવાનું વાંચી લઈએ એટલે પથ ભ્રષ્ટ થઈ જાય ને, પછી વિવેક શૂન્ય થઈ જાય. એમાં કંઈક દરોડું આવી જાય. પ્રભુજી કહેતા કાંક કે ગોપાલ તો ગૃહસ્થ હતા કે ઉમેલા મારા કરશો આખી જિંદગી વહી જશે. આપણે આગળ વિવેક છે દૂધ પાણીનો. દૂરથી તો બગલો સફેદ જ હોય ને, હંસ સફેદ જ હોય. એ તો પેલો શ્લોક છે, હંસ શ્વેત બક શ્વેત કો ભેદ હંસ બક્યો. વ્યવસ્થિત લખ્યું હોય, બાઇન્ડિંગ વાળું પુસ્તક હોય, હાઈ ક્લાસ ગોલ્ડન એમ્બોસિંગ કર્યું હોય. બાઇન્ડિંગ ના જ હોય 300 રૂપિયા તો, અને કાગળ હોય હાઈ ક્લાસ, કિંમત હોય 1500. જેવા તો એનું કામ જ નહીં ને, લઈ જ લે ને પૈસા થાય એટલે પછી વાંચે. હંસ શ્વેત બક શ્વેત કો ભેદ હંસ બક્યો દીર્ઘક્ષીર વિવેકે તું હંસ હંસ બકા બકા. આ રદ્દી કાગળમાં જીવનકળા લખે. એ આત્મસાત થાય તો સંકિત થઈ જાય જીવનકળામાં. હવે તો સારા પાનામાં છપાણી છે, આ તો ત્યારની વાત છે. જેવું બારદાન જોઈને માલ ખરીદે છે, માલ જોઈને માલ ખરીદે તો કામ થાય ને. એટલે વાતમાં ને ભલામણ પહેલો પાઠ લેખો કૂપો જોઈએ તો શું વાંચવું તારે, તો આપણને કેમ ખબર પડે પછી કેમ વાંચવું હોય. એટલે બ્રહ્મચારી મોક્ષવાળા પ્રવેશિકા લખી કે અધ્યાત્મનું કોઈ પણ પુસ્તક વાંચવું હોય તો પહેલાં પ્રવેશિકા વાંચવી પડે. આત્મસિદ્ધિનું વિવેચન, સિદ્ધાંતના આ ગ્રંથનું અવગાન પ્રબુદ્ધિના શરણે થયું અને વિવેચન રૂપે બ્રહ્મચારી છેક સંવત 1982માં લખ્યું અને પ્રકાશન પામ્યું સંવત 1999માં. વર્ષો પછી, 17 વર્ષ પછી પ્રકાશન હતું. બીજા બધા લખે છપાય, બ્રહ્મચારી આ વિવેચન કર્યું હોય. નસીબ હોવા જોઈએ ને લોકોને સાચી વસ્તુ મળવાની. 17 વર્ષ સુધી એમને પડેલું લખેલું, પછી કોઈ બ્રહ્મચારીને ઓળખવાળો બહાર આવ્યો હશે એટલે બહાર આવ્યું. પછી પ્રજ્ઞાબુદ્ધનું એવું જ થયેલું. મગન બાપા કે પ્રજ્ઞાબુદ્ધના પાઠના બધા જે પદ છે ને એ મોઢે બોલે, બધા કડીઓ આપણે જે મંગળાચરણમાં બોલીએ છીએ અગાસમાં એમાં છપાણું નહોતું. બ્રહ્મચારીનું દેહ છૂટે પછી છાપ્યું. એવું જ થાય. ગોપાલે લખ્યું છે કે જ્ઞાની જીવતા હોય ને ત્યારે લાકડાનો માર મારે તો ઓછા, અને મરી જાય ને પછી એની પછી આ નામના પથરાય પૂજાય. પછી શ્રીમદ રાજચંદ્ર વચનામૃતનું સંપાદન એ તો અંબાલાલભાઈએ કર્યું, નાનાભાઈ મનસુખભાઈ કોપલદોના. પણ વચનામૃત સમજાય કેમ? વચનામૃત વિવેચન 600 કરતાં વધારે પત્રોનો અર્થ કર્યા છે બ્રહ્મચારીજીએ. અમુક પત્ર છે ને 254 એવા તો 7-7, 8-8 જગ્યાએ કર્યા છે. 20 દુઆના 4-4, 5-5 જગ્યાએ કરેલા છે. વચનામૃત કોણ સમજાવશે? સમજ્યો એ સમજાવે ને. અને આ બધા ગોઠવ્યા પત્રો, મતલબ એ તો લખેલું એ જમાનામાં બધું ભેગું કરેલું, વ્યવસ્થિત તારીખ, વેળ, તિથિ, વાર બધું મેળવીને આખું ગોઠવ્યું. એમાં ખૂબીની વાત એ છે પછી 27 ને 28મું પત્ર છે ને, 680મું પત્ર, એમાં કોપાલે લખ્યું છે હું મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું, હું બીજો રામ છું. આ બધા પત્રો છપાવવાની હિંમત જ નહોતી ચાલતી કોઈની. એટલે વચનામૃતની 1લી, 2જી, 3જી, 4થી ને 5મી આવૃત્તિ મગન બાપે મને આપેલી છે, એમાં આ પત્રો જ ન હોય. બાપરે, ગૃહસ્થમાં રામ હોય ને ભગવાન હોય, મહાવીર થાય ને ભગવાન થાય, આવી રીતે સંપ્રદાયનું શું થશે પછી? આ મહાવીર થઈ જાય છે તો 2 મહાવીર હોય, 2 નહીં, અનંત મહાવીર હોય. જે જીવ પુરુષાર્થ કરીને કર્મોને હટાવી દે મહાવીર છે ને બધા. 2 નહીં, બીજો મહાવીર નહીં, ત્રીજો નહીં, અનંત મહાવીર થાય. ગાય ખરો પાછો સિદ્ધ અનંતા કરોડને જે જીનવર મોક્ષ કે મુનિવર મોક્ષ ગયા વંદુ 2 કરજો. અનંત મહાવીર થાય. હિંમત જ નહોતી ચાલતી કોઈની સંપ્રદાયને લીધે છપાવવાની. પરમસુદ પ્રભાવક મંડળના હાથમાં આવ્યું આ વચનામૃત છપાવવાનું, બ્રહ્મચારીજીના હાથમાં. એણે લખ્યું છે, મારું ક્યાં લખવું છે કે
પહેલી વાર આવ્યું પછી 680 નાખી દીધો, 27 ને 28 બધા મોઢે બોલતા મગન બાપા કે વડવામાં અગાસમાં ઊભા થઈને નિત્યક્રમમાં પત્ર છાપવાની હિંમત નહોતી. જગદીશ શાસ્ત્રી એક વચનામું છાપેલું ફૂટનોટમાં નાના અક્ષરે એસ્ટ્રિક કરીને હિન્દી લિપિમાં લખેલું ખાલી. વચનામું ન હોય તો ફૂટનોટ કોણ વાંચે? બ્રહ્મચંદ પ્રતિનિધિ કે એણે કહ્યું છે મહાવીર છે, તો મારે તો લખવું છે કે અમારા રામને કૃષ્ણે પરણેલા જ હતા. વાણિયાભાઈ ભૂલી ગયા કે અમારા 24માંથી 22 તીર્થંકર પરણેલા, 23માં જાન લઈને ગયેલા, છેલ્લી મિનિટે પાછા આવ્યા, તોરણથી રથ ફેરી ગયા રેલો નેમિનાથ ગાય ખરા નેમ રાજુનું સ્થાવર, આ ભૂલી જાય. ઓળખાય કેમ જ્ઞાની? જ્ઞાનીને ઓળખે જ્ઞાની પ્રભુજી કહેતા. એટલે વચનામૃતનું વિવેચન કર્યું. બોધામૃત ભાગ 2. મુમુક્ષુએ જે પૂછ્યો હોય પ્રશ્ન એના જવાબ પહેલા પ્રભુજી આપે, પછી પ્રભુજી હયાતી પછી પોતે આપતા. 1268 પત્રો છે. બોધામૃત ભાગ 3 પત્ર સુધા ભાગ 1 ને ભાગ 2 આવે. વચનામૃતમાં પત્રોને આધારે અથવા આગમને આધારે વ્યવહારિક પ્રશ્નો હોય, જવાબ પારમાર્થિક હોય કે મારા ઘરમાં બાથરૂમમાં બહુ કંસારી થાય છે, મારે શું કરવું, વાંદા થાય છે, મારે નાખો કે નહીં, મને મંદિરમાં નથી આવવા દેતા મારા કુટુંબીઓ, મારે જવું કે નહીં. જવાબ છે બધા. મને સગાવાલા ફોર્સ કરે છે પરણી જા, મારે ગ્રેજ્યુએટ થઈને પણ 2 વર્ષ બાકી છે, પરણવું કે નહીં, મારે પરણવું જ નથી, સગાવાલા દબાણ કરે છે પરણવું કે નહીં. એવું તો કોઈ હોય નહીં, પણ આ તો કહું કોઈ હોય તો બધા જવાબ છે આમાં. વ્યવહારિક પ્રશ્નોના પરમાર્થિક જવાબ છે, અને જવાબ બધા ગોપાલદેવે આપ્યા હોય, પ્રભુજી આપ્યા હોય, એ બધા. કોઈ પણ મૂંઝવણ હોય, મા બાપ ના પાડે છે તો મા બાપનું માનવું કે નહીં? તો ગોપાલદેવે લખ્યું છે અડધી લીટીમાં, મા બાપની મિથ્યા આજ્ઞા નહીં માનવાની, એનો અર્થ હોય પછી લાંબા બધા. જ્યાં જ્યાં જે યોગ્ય છે એ આત્માર્થી નક્કી કરે ને, જ્ઞાની નક્કી કરે ને, એવા જવાબ છે બધા. વૈદરાજે મને કહ્યું છે મધમાં નાખીને દવા લેવાની, મારે મધ ખવાય કે નહીં? મધ તો અભક્ષ છે. જવાબ આપ્યો છે કે વૈદ્યને પૂછી જુઓ, ચાસણીમાં ચાલશે, કાળા ગોળમાં ચાલશે, શીરો કરીને નાખી દેજો ચાલશે, અને વૈદ્યરાજ કદાગરી હોય તો વૈદ્યરાજ બદલાવી નાખવાનું. એવી કોઈ દવા જ નથી કે મધમાં નાખે તો જ ચાલે. કડવી હોય ને ચાલે, બીજા ગોળ સાથે ન ચાલે, પતા સાથે, સાકર સાથે. ઘણા કે ડૉક્ટરે કીધું કોલેસ્ટ્રોલ બહુ છે, લસણ ખાવાનું, એટલે કેવળી નહોતી ખબર ને, બધાને હાર્ટ એટેકથી માર નાખવા છે કેવળી. દવા તો પાછળ લેતો જ હોય અભક્ષ બધી. એ દવા કોલેસ્ટ્રોલ લે ને એક ટીકડી ખાલી, એટલે 1 કિલો લસણમાં જે પદાર્થો હોય એમાં લસણે ખાય. લસણમાં શ્રદ્ધા છે ને, ડૉક્ટરમાં શ્રદ્ધા છે એટલે ડૉક્ટરની દવાએ ખાય. પછી ભગવાનમાં શ્રદ્ધા નથી એટલે કમો તો મરે પછી અભક્ષ ખાય. માનતો હોય કુપોદો ને, માનતો હોય મહાવીરને, પણ કોલેસ્ટ્રોલ ઘટાડવું છે ને. અરે કોરોનામાં બધા મધ અને આદુ ભેગું કરીને, આદુ અભક્ષ છે ને, કંદ છે, મધે અભક્ષ છે. કેટલા જૈન શ્રાવકો એવું આવેલું ક્યાંક છાપામાં કે મધમાં આદુ ભેગું કરીને ખાય એટલે કોરોના ન થાય. કેટલા મરી ગયા, કેટલાને મોઢામાં ચાંદા થઈ ગયા, કેટલાને અલ્સર થઈ ગયા, કેટલાની એન્ડોસ્કોપી કરીએ. અરે કોરોના થયું પાછું ચાંદા સાથે. દેહાધ્યાસ છે તો, અને જ્ઞાનીનું માનવું નથી. તો માર નાખવા દે એટલે જ્ઞાનીએ કહ્યું છે કે આદુ નહીં ખાતા, કે લસણ નહીં ખાતા. અને મરવું જ છે તો જ્ઞાની પોકાર કરે છે કે અહીંયા આવો હું જીવાડું તમને, કે ના મારે મરવા દો, આપઘાત કરો. અમર થવું જ નથી. એને કોપાદે લખ્યું છે અમર થવા માટે આજે ઝેર પીવે છે. એટલે લેખન કૃતિ આત્મસિદ્ધિની સ્તુતિ આપણે ગયા છે ને, પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારણી આત્મસિદ્ધિ, એ બ્રહ્મચારીજીની રચના છે. એમાં ગોપાલદેવનું નામ આવી ગયું, સૌભાગભાઈનું નામ આવી ગયું, અંબાલભાઈનું નામ આવી ગયું, સંત પ્રભુજીનું નામ આવી ગયું, ક્યાં લખી નડિયા દે આવી ગયું, આસોવદ એકમ તિથિ આવી ગઈ. આટલો ક્ષેવો પછી જબરો આત્મસિદ્ધિની સ્તુતિ. એને અહોભાવે એ જ સ્તુતિ કરે ને, બીજું કોણ કરે? 4 જણ માટે હતી ને, બ્રહ્મચારી માટે હતી, પ્રભુજી આપી દીધી, આત્માની સિદ્ધિ કરાવી. એટલે એ એણે લખ્યું છે. ઇંગ્લિશમાં પાછું ટ્રાન્સલેશન આખી આત્મસિદ્ધિ. બીજું તો કેટલું બધું લખ્યું છે, બધું યશોજી મહારાજનું, કેટલા સ્તવનનું, વિવેક બાવની ને કેટલા શાસ્ત્રો. 692 પત્ર ઇંગ્લિશમાં લખ્યો છે. આખી આત્મસિદ્ધિ ઇંગ્લિશમાં લખી છે.
સમજાય જ નહીં. ઘણા ગદ્યનું પદ્ય કરી નાખે. પ્રજ્ઞાબોધમાં બધા પાઠો છે ને, આ એ બધા વચનામૃતમાં જે ગદ્યમાં હોય ને એનું રૂપાંતર છે પદ્યમાં ઘણું બધું. ગોપાલદેવ જે વચનામૃતમાં લખ્યું હોય કાંઈ બોલ્યા હોય એ પદ્યમાં રૂપાંતર કરી નાખે. આ ભક્તિ હતી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. હવે આગળ એની કેવી દશા વધી, છેલ્લે સમ્યક દર્શન કેવી રીતે થયું, આત્માનો અનુભવ કેવી રીતે થયો અને દેહ કેવી રીતે છોડ્યો પછી ઊભા ઊભા, એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.